રે ધરી ભરેલી ભરેલી કાઢી રે વીરને કાઢીનું બંધાણ મરસા ભરેલી કટી છે જરી ભરેલી ધરી ભરે વીરને મરસા ભરેલી. હમણે કલર કરતી ને ત્યારે સરખો કલર નથી દેખાતો, હવે કેવો સરસ મજાનો દેખાય. ઓછા ખા લીલા મણીસ ખાવા. તલ ની ખાતી, હું ધાણા દાળ ખાતી હતી. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે શિરાવી પણ લીધું છે. આજે થોડાક વહેલા થઈ ગયા અને આજે ઘરકામે પણ હબ કમ્પ્લીટ થઈ ગયું છે. અને મોટા ભાઈને આજે જવાના છે ખેતર, એટલે માંડવીમાં થોડાક ઝાડવા ને એવું બધું થોડું છે ને, કોઈ શેઠા પાળે ખડ ને એવું બધું લેવાનું ચાલુ કરવાનું. પછી આપણે માંડવી ક્યારે કાઢવાની થાય એમાં કાંઈ બહુ ખબર નથી મને, તો થોડાક દિવસમાં તો આપણે માંડવીમાં રાપ મારવાનું ને એવું બધું ચાલુ કરી દેવાનું થાય. આપણે જે બકાલું ને એવું બધું વાવેતર કર્યું હતું ને એમાં બધામાં કાલે પાણી પાઈ દીધું છે. 2 દિવસ થયા એટલે લાઈટ વહી ગઈ હતી ને, એટલે નકર તો 1 દિવસમાં પી જાય. આમાં બધી આપણે બકાલું આવ્યું છે. અને હવે 2-3 દિવસથી તો શિયાળો પવન આવવા મળ્યો હોય ને એવું લાગે છે ને. હવારમાં વેલી એમ કેવાય ને, બહુ ઠંડી પણ આવવા મળી છે. અત્યારે કેટલો તડકો નીકળી ગયો છે. સૂરજ દાદા ઘણા અથર ચડી ગયા છે, તોય થોડી ઘણી ટાઈટ આવે ને એવું વાતાવરણ છે. આમ થોડો ઠંડો પવન આવે ને એટલે. તો આપણે ઢોરમાલ ને વાસીદું ને એવું તો આજે હબ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બહાર નીંદ નાખવા મળ્યા હોત ખેતર થી ઝાડવા ને એવું બધું લાવવા હોય ને. વિહાનભાઈ તું શું જો છો? બધું જો છો? ભૂ આવે ઈ ક્યાં? ભૂ આવે છે ક્યાં આવે છે? અંધો આ બાજુ આવે છે ભૂ જો. અને આ ભેને છે ને આ બાંધીને આયા જ નીંદ નાખી દીધી, હાથરી ડાયરા બાંધી દીધી છે. તો મોટા ભાઈ ની ખેતર થી છે ને માંડવીના છોડવા બધા ઉપાડીને લાવ્યા છે. આવી કાંક આપણે માંડવી થઈ છે. આ ઓળા જેવી જીતો લાગે હો, ખાઈ લેવાય. પછી તો કઈ ઓળો મળે નહીં. પછી છે ને તાપ મારી દેવી ભેગી કરી નાખી ને પાથરા, પછી ઓળા જેવી નો રે માંડવી. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારમાં એમ કેવાય સવારમાં તલ લઈને બેસી ગઈ છે. આજે હું તલ નું શાક બનાવવાની છે. સમજો તલ જોવાનું કામ ઉપાડ્યું. એનું શાક બનાવવાનું? તલ કે શાક બને તો તલનો મુખવાસ બને. બાયુ નું શું નક્કી હોય, ક્યારેક તલ નું શાક બનાવે? ના ના, તલનો આપણે શાક નથી બનાવવાનું, આપણે તલનો બનાવવાનો છે સ્પેશિયલ. જો ફડાક્યા ફૂટે હે ને. આપણે તલનો બનાવવાનો છે સ્પેશિયલ મુખવાસ. મુખવાસ બનાવવાનો તલનો મુખવાસ બનાવવાનો છે. આપણે શું કહેવાય, દિવાળી હાલી આવે છે અને પછી ખબર જ છે કે માંડવીના ખળા ઉપડશે ને તો આપણે નવરા નહીં રહેવી, એટલા માટે આપણે છે ને મુખવાસ અગાઉ બનાવીને મૂકી દેવી. અને મુખવાસ તો હારો જ રે અને અગાઉ જ બનાવવો પડે, એવું ન હોય. તો અગાઉ વ્યવસ્થા આવી અમારે તો ચાલુ થઈ ગઈ છે. અને દિવાળી પછી એમ કેવાય નવું વરસ બેસતું વરસ થાય એટલે બધા એમ કેવાય ઘણા મહેમાન આવે અને આપણે મહેમાન ગતિ કરવા જવાનું હોય, એમને ગળ્યું મોટું કરાવવાનું હોય ને એવું બધું હોય. એટલે એના માટે જો આ મુખવાસ બને. સફેદ કલર નો જ બનાવવાનો, 2-3 કલર નાખવાના. મુખવાસમાં કલર ભેળવવાનો હોય અને બીજું એમાં થોડીક વધારે મીઠાશ આવે એવું બધું. શું નખાય? વરિયાળી નખાય, ધાણા દાળ નખાય, એવું બધું ન નખાય. નખાય ને એવું બધું. પછી તૈયાર આવે ઓલી ગળી ગોળ્યું ને એવું બધું આવે. એવું બધું તમે તૈયાર લઈ આવજો. એટલે આમાં આપણે મિક્સર કરશું ને કલર હોતા લઈ આવજો, તો 1-2 કલર ના એમ મસ્ત દેખાવ આવે ને મુખવાસનો. શું નાખ્યું પવાલીમાં? પવાલીમાં છે ને આપણે તલ પલાળ્યા છે, મીઠું નાખી પાણીમાં. એવું છે? પલાળવા હોય ને પડે? પલાળવા તો પડે ને. ડાયરેક્ટ એમ થઈ જતો મુખવાસ. હવે પલાળવા મૂકી દીધા છે ને, હવે થોડીક વાર આપણે રેવા દેવાના છે. ત્યાં સુધીમાં મારે છે ને કઢી બનાવવાની છે. તો બા સલાખા લઈને તારે બે જશે, કેમ કે આપણે હવે માંડવીનું ખળું લેવાની તૈયારી કરવાની છે ને બા. સલાખા તૂટલા હોય ને એને જો આ રીતે બા હાંધવાનું ને એવું કામ શરૂ કરે છે. અને સલાખા બદલાય નહીં, નામે તૂટલા હોય હંધાઈ જાય નહીં બા. જો હોંસરીમાં નાખવા સલાખા જ દેખાય. સિવાયનું શું લેવું છે તારે? હર્ષભાઈ બેઠા છે. તો હવે છે ને અમારે બનાવવાની છે કાચી કઢી. એટલે જો એની તૈયારી હાલે. હા, કાચી નથી બનાવવાની, પાકી બનાવવાની. પાકી કઢી એમ કાચી કઢી ન કહેવાય? કાચી કઢી નો કહેવાય. કાચી કઢીમાં ફેર આવે ને પાકી કઢીમાં ફેર આવે. તો આ પાકી કઢીમાં શું આવે? પાકી કઢીમાં, કાચી કઢીમાં મરચાં ને એવું કાંઈ વસ્તુ ન નાખે. એમાં છે ને પાથરો વઘાર કરીને મરચું ને એવું નાખે, પણ ઓલું મરચું નાખે. અને આપણે લીલા મરચાં નાખીને તો આટલા કટિંગ કર્યા છે ને, આ બધા આપણે કઢીમાં નાખી દેવાના છે. અને ચણાનો લોટનો આમ ડોઈ નાખવાનો. ચણા લોટ ને હળદર ને થોડી ખાટી છાશ, એને પાકી કઢી કહેવાય. આમ જો આ બાજુ જરાક જો, મને આમ તો અગાઉ કહી દીધું. તમે સુલા બાજુ આમ તો છે ને રાખતા નહીં. સુલા બાજુ મને કે રાખતા નહીં. આ બધું આમ તો લગર વગર કર્યું છે. શિવાજી નથી દેતી, આ ઉતાવળ છે અને બનાવવાની રસોઈ છે ને સુલે હોય. ગેસ ઉપર ખાલી સા બને છે એટલે સા ઉભરાઈ ગયેલો છે.
આજ ગેસ સારો નથી કર્યો. તો આજે છે ને આપણે બપોરામાં તમે બધા જોઈ જ છે કે આ પાકી કઢી કહેવાય. મને એમ હતું પેલા કાચી કઢી છે. પાકી કઢી છે પણ તમને પણ મેં પાકી કઢી જ કીધું, ન કીધું. છે તમને કઈ ફાવતી નથી. હા, એટલે આપણે હારું જો મસ્ત મજાનું એમ ક્યાંક રીંગણા બટાકાનું એવું કર્યું છે. મને ભાવે જ તે હો કઢી, નહીં ભાવતી એવું નથી. તો કઢી આપું. આમાં થોડો એક ચમચો આમાં નાખ એટલે મને ઓવર મજા આવી જાય. હાસુ મજા આવશે એવું. હા, એટલે એક ચમચો નાખ. રીંગણા બટાકાનું શાક હતું અહીંયા. હા, હવે એક ચમચો ઈ કઢીનો નાખ. આમાં મેં આ મરસામાં છે ને આવું ખાંડેલું મરસું નથી નાખ્યું, નકરા લીલા મરસા નાખીને શેણાનો લોટ ને એવું બધું નાખીને કઢી આ બધી છે. એટલે હવે શિવાય ને પપ્પાને જો એવું ભાવે આ નાખી દો ને આમાં મરસા. બસ થોડુંક જ નાખવાનું હોય. બસ જો આવું કોને ભાવે? કઢી ને શાક ને એવું બધું મિક્સર એવું આપણને ન ભાવે. આપણે તો નકરી કઢી અને બાજરાના રોટલા લીધા છે. જો રે ધરી ભરેલી ભરેલી કઢી રે વીરને કઢીનું બંધાર. મરસા ભરેલી કઢી છે, જરી ભરેલી વીરને નથી. ધરી ભરે વીરને મરસા ભરેલી કઢી રે વીરને કઢીનું બંધાર. ભેગા બાજરાના રોટલા રે. વીરને કઢીનું બંધાર. હાલો તે આવી જાવ બાજરાના રોટલા ને કઢી ખાવા ને. તો આપણે બપોરા પાણી થઈ ગયા છે અને આ તલ આપણે પલાળ્યા હતા ને એને આપણે ફોતરી ઉછેડવા આવે લેવાના છે. આ કોથળો પેલા મેં ધોઈ નાખ્યો ને કોથળા ઉપર નાખીને ઘસવાના. પણ આમાં કોઈ કાકરી નો રહી જાય ને એટલે આ રીતે આપણે તલ બારા કાઢવી છે. ચાલ ઉખડો હતો મને ઉખડી ગઈ, ઉખડવા મળી નહીં, ઉખડી ઉખડી ગઈ. ગઈ. જો આમાં કઈ તમને થોડો ઘણો ફેર દેખાય હે તો કયો. નકર આવું કાક હોય અમારે. કા આ કલર થી આપણે તલને કલર વાળા કરવાના. જો કેવા છે હજે તો હારા નહીં દેખાય પણ અડાળીમાં આમાં તેણીમાં કરીશું. આપણે આવ્યું કાક ગોળિયું લાયા છે અને આવું કાક છે. હા આ બહુ મોટી ન થાય. ના ના એવડું જ રહ્યું. અને દાણાદાર છે. વસભાઈ એને તો ખાવાનું ચાલુ કરી દીધું. કોની વાટ છે હવે? કાંઈ વાત નહીં છે ને આપણે ત્રણેય ડીબી ઢાંકણા ખોલી નાખ્યા છે ને જરીક જરીક નાખી. આ થોડો કર નાખી તો જાજો કલર થઈ જાય. કેમ લાગે છે? એવું જ હોય ને. અને પછી એમ કે છે બસ પણ કલર વધી જાય ને તો એમ કે આમ મુકવાસ બાળો લાગવા માંડે, કડસો લાગવા માંડે. એટલે આપણે છે ને બહુ કલર નથી ઉમેરવાના પણ આ દેખાવ થોડોક આવે ને આમ સારો લાગે એવો કાંક કરવાનો છે. એક સમસી વંશ કે છે એક સમસી. હાલો હું થોડોક આમ વાટી જાય ને પવન ના એટલે મેં કીધું આ તૈયાર કરો ને કા નોખા નોખા પાત્રમાં લેવા પડશે. પેલા હે ને આપણે લીલા કલર થી મુહૂર્ત કરીશું. કા નાખ દો ને આમાં. કેવો પછી તલ બદલી જાય ને. બસ હવે બે હાથે છોડ લે. આમ હોય રેડે છે. આ લીલો કલર આવવા મળ્યો. આવા મળ્યો. પછી આ એક લીલા કલર ના પછી આપણે બીજા કલર ના ઓલા કરવાના છે. નોખા નોખા પાત્રમાં તલ લીધા છે. લાલ કલર ઉમેરવાનો છે. થઈ જા કે કટશે તને ખબર હોય. ઓલો તે કર્યો તને ન ખબર હોય. એમાં થઈ ગયું છે. બસ થઈ જાય બસ. રેવા દે. ખાલી પીળો કલર બાકી છે. લાય બસ ઈ કલર લાય. અને તલે આપણે થોડા કરશે. કા એટલા છે એવું લાગે બધાનું. એવું લાગે થોડા નાખીએ. તેમ કયો એટલો નાખીશ. નહીં તો એ નાખવો જ પડશે આમ તો. જો બસ 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 એટલે પણ તું તો હાવ આ થોડા તલ માખી સોસ નીકળ્યો. માખી સોસ થોડા તલ છે ને આમાં જો મસ્ત અમુક નું જો. હમણાં કલર કરતી ને ત્યારે સરખો કલર નથી દેખાતો. હવે કેવો સરસ મજાનો દેખાય. ઓછા ખા લીલા મળે ખાવા. તલ ની ખાતી હું ધાણા દાળ ખાતી હતી મેં. હાલો તો કેવો કલર દેખાવા મળ્યો? સારો દેખાવા મળ્યો ને ઘાટો ઘાટો. આમાંથી તમને કયો સારો કલર લાગ્યો? કરો કોમેન્ટ. હાલો અમને બધા કલર ગમ્યા એટલે બધા શિવાની પપ્પા લાવ્યા છે એટલે એમ બધા જો થોડા મિક્સર કરી દીધા છે. શેકી હોય તો નાખો છે. શેકી જ નાખવાના હોય બાઈ એમ કીધું. શેકી વાળવી ને પછી જે આપણે પોતરી છે ને એ પછી ઉસળશે આમ. એટલે આપણે કલર તો પેલા કરી નાખ્યો કે ફેલ નો થાય. તો કલર પેલા તો હોય જ ન હોય પેલા. મને નથી ખબર. મને નથી ખબર. બાએ જેમ કીધું ને એમ મુકવાસ આપણે બનાવી છે. કલર નથી જાતો એમનામ જ છે ને. એમનો આવ્યો એમનામ જ છે ને. જેવો કલર હોય એવો ની વરસ ને. આમાં જો હું તને આ તલમાં જોઈને હું તને શીખવા મળ્યું. જેવો કલર હોય ને એવો જ રહે. તમે ગમે એટલો પાવડર ચોપડો. કાંઈ ને હું આમાં કેસરી કલર લાલ કલર લાગી ગયો જો. એમાં એવો કલર માર્યો તો જેવો જ ન આવે. તારે એવો જ હતો એવો જ ન રહે. કેમ બે તલ ને વી
વાટલા થોડા વધે સારે શેક નાખું તો એમ કરું છું. જો એટલા શેકાઈ જાય લાલ હવે પીળા ને લીલા બે હારે શેક નાખું. કલર તો કઈ બદલાતો નથી તારી જેમ. ઈ જેવો બિહાર એવો જ છે. કલર કઈ બદલાવાનો નથી. હા જો આ તો બે કલર ને મિક્સ કરી નાખાશે આપણે. જો અહીંયા કેવો કેસરી કલર, ઈ લાલ હતો પણ કેસરી જેવો હતો દેખાય જો ને. તો હવે છે ને આપણે ફાઇનલી મુકવાસ ઘેર ના બનાવતા ને અત્યારે બની રહ્યો છે. હવે બધું મિક્સિંગ કરવાનું કામકાજ હાલે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે મેન વાત તો એમાં તો અલગ હોય, ઈ પણ રેડી થઈ ગયા હે. ઓહો આમ હરખાઈ ગયો. શિવાની બેને જાગી ગયા. લાય મને ખાવા દે, મજા આવે. તો આવું કાક લાયા છે બસ આખો છે. આપણે હતા આમાં 3 કલર, તો વજે આપણે 2 જ કલર. પીળો કલર આના રે ભેળો હતો ને, બહુ નથી દેખાતો. એ વી ગયો, દેખાતો નહીં. આમાં નાખ દે ને એટલે શિવાની માંગ્યા કરાવવા જોઈએ. સરસ મજાનો મુકવાસ થઈ ગયો છે. હવે ખાલી હલાવવાનો બાકી છે. જો તમે બહુ વાર લગાડો. જો બસ જો આવું કાક છે અમારે મુકવાસ. આમ હોય જોવો તો તમે આમ મિક્સન કરવાનો હોય. આમ કેવો લાગે મિક્સન કરી આમ નહીં શિવાની આમેથી ગોળ્યું ગોળ્યું ખાશે. હા હા જો જોઈને ગોળ્યું જો. તમે પાછો ઘરે બનાવજો એટલે અમે ક્યારેક આવી ખાવા છે મુકવાસ. તમે બધા ખાવા હા તમે બધા ખાવા આવજો. ખબર હવે મીઠું મોઢું કરવા ક્યારે આવો છો? કરો કોમેન્ટ હાલો. કરો કોમેન્ટ હાલો. મુકવાસ તો આપણે તૈયાર થઈ જ જોશે મહેમાન માટે. તો આપણે મુકવાસ ને છે ને ઘરમાં લઈને આવતા રહીએ છીએ અને પંખો ચાલુ કર્યો છે કેમ કે થોડોક છે ને ઠરી જાય. આ શિવાની પપ્પા કેમ તગારામાં વાસ આવો છો? મને બહુ ખાયો, બહુ સારો કીધો મુકવાસ. હું તો દર્દીનો એટલો બધો મુકવાસ ખાવ. આ તમે શિવાની જેવા થઈ ગયા. શિવાની ઘોડે શિવાની ને મુકવાસ ગમે એવો હોય બહુ જ ભાવે છે. એમ તમને પણ બહુ ભાવવા માંડ્યો એમને? બહેનો છે સારો ને એટલે બહુ ખાવે. એવું છે એમને? એ ખારું હાલો આપણે ઠરી જાય ને થોડોક ઊનો લાગે છે એટલે સેજ આમ ઠરી જાય ને પછી આપણે ડબરામાં ભરી દઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.